નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના હવે દિવસો ગણાઈ રહ્યા છે. આગામી રવિવારે મતદાન થવાનું છે, ત્યારે મતદાનને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો પ્રચાર અર્થે લાગ્યા છે. આમ તો ક્યારેય ન દેખાતા નેતાઓ આજે ગલીએ ગલીએ અને ઘરે ઘરે દેખાઈ રહ્યા છે, પરંતુ આ નેતાઓનો વિસ્તાર હવે મહાનગરપાલિકા થઈ એટલો મોટો થયો છે કે એ બધા વ્યક્તિગત બધા જગ્યાએ ન પહોંચી શકે, અથવા તો જ્યારે એ આપણા ઘરે આવે ત્યારે આપણે કદાચ કામકાજમાં વ્યસ્ત હોઈએ તો અમે નક્કી કર્યું છે કે જે ઉમેદવારો છે એમનો પરિચય તમારા સુધી પહોંચાડી દઈએ, એટલે તમે એમના ચહેરા ઠેરા તો જોઈ શકો, પણ ઘરે આવે તો તમે સવાલો ના કરી શકો, એટલે થોડાક સવાલો પણ એમનો પાસે પૂછી લઈએ અને કેવા છે આપણે ઉમેદવાર એમને જોખી લઈએ, માપી લઈએ અને પછી પારખીને એમને મતદાન કરીએ. તો આજે અમે આવ્યા છીએ ભાજપના ઉમેદવારો પાસે અને ભાજપના ઉમેદવારોનો પરિચય મેળવવાનો વાત કરીશું, કયા વોર્ડમાંથી ઉમેદવારી કરી રહ્યા છે અને કેમ આપણે આપીએ એમને મત એ જાણવાનો પણ પ્રયાસ કરીશું. સાહેબ, આપનો પરિચય. મારું નામ રૂપેશ કુમાર જયંતિલાલ શાહ, વ્યવસાય એડવોકેટ છું અને વોર્ડ નંબર 7માંથી મેં સામાન્યમાંથી ઉમેદવારી કરી છે. બેન, આપનો પરિચય. મારું નામ રોશનીબેન સંજય કુમાર મિશ્રી છે. હું વ્યવસાયિક શિક્ષિકા છું અને સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હું વ્યવસાય મારી સેવા આપી રહી છું અને મેં કુંભરવાડ ખાતે મેં વોર્ડ નંબર 7માંથી મારી ઉમેદવારી નોંધાવી છે. બેન, આપનો પરિચય. મારું નામ મિલી જીગેશભાઈ દેસાઈ છે. હું હાઉસવાઈફ છું. વોર્ડ નંબર 7માંથી મેં ઉમેદવારી નોંધાવી છે. તમને થશે આ 3 ઉમેદવાર ને ચોથો ઉમેદવાર ક્યાં છે? તો ચોથા ઉમેદવાર અહીંયા રાકેશભાઈ છે, એમનો ફોટો અમે તમને સ્ક્રીન પર બતાવી દઈએ છીએ. રાકેશભાઈ આમ તો કહેવાય છે કે નેતાઓના હનુમાન જેવા છે, એટલે આજે કોઈ નેતાને ત્યાં પ્રસંગ છે અને પ્રસંગે જમવા પરિવાર સાથે ગયા છે, એટલે પ્રજાની સેવા પછી પહેલા નેતાઓની સેવા કરવા કદાચ ગયા હોય એવું માની લઈએ છીએ. પણ રાકેશભાઈનો પરિચય પણ આપી દે. રાકેશભાઈનો આપ જે સ્ક્રીન પર ફોટો જોઈ રહ્યા છો એ રાકેશભાઈ છે, એટલે આ તો ઓળખી લઈએ. હવે રાકેશભાઈને પૂછવાનું બાકી રહી જશે, એટલે ક્યારેક મોકો મળશે તો મારી સ્ટાઇલમાં પૂછી લઈશ. અત્યારે આપણે એમનો પરિચય સ્ટાઇલમાં પૂછીશું. પણ રૂપેશભાઈ, કેમ અમે આપીએ ભાજપને મત? કારણ કે બધા બહુ અમારી પાસે મત માંગવા આવે, બધા બહુ વચનો આપે, તો કેમ ભાજપને અમે મત આપીએ? 1989 થી અત્યાર સુધી વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ જ ચૂંટાઈને આવી છે. એ જો જોઈએ તો ભાજપના જે કંઈ કોર્પોરેટરો અહીંથી ચૂંટાયા છે એણે વોર્ડના દરેક કામો કર્યા છે, એટલે ફરીવારી ચૂંટાઈ છે. અમારી ગઈ ટર્મમાં બી જિગીશભાઈને એ લોકો હતા, તેમણે લગભગ વોર્ડના બધા કામો પૂરા જ કર્યા છે. હાલ કોઈ કામ કદાચ રહી ગયો છે તો તે અમે પૂરા કરી દઈશું અને શહેરનો વિકાસ કરવા માટે અમે ઉમેદવારી કરી છે અને વોટ માંગીએ છીએ. બેન, તમારા તો રામરાજ છે એવું કહે છે, તો પછી તમારે તો કરવાનું હિચકે ઝૂલવાનું કેવું? શું કામ કરશો? કેમ આપીએ મેં તમને મત? એમ તો લગભગ વોર્ડ નંબર 7ના બધા કામ પૂરા થઈ જ ગયા છે, તો પણ જે પ્રજાના જે સમસ્યાઓ હશે તે સમસ્યાઓનો નિકાલ માટે અને એમના સમાધાન માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. બેન, આ બે તો કહે છે બધા કામ થઈ ગયા, તો તમે શું કરશો? રામ રાજ્ય અને પ્રજા સુખી એ રીતે ભજન કરશો કે પછી ભોજન કરશો કે શું કરશો? બેન, કેમ આપીએ મત અમે તમને? પ્રજાના જે કંઈ કામો બાકી હશે, વોર્ડમાં જે કંઈ સુવિધાઓ બાકી હશે એ અમે બનતા પ્રયત્ન કરશું કે પ્રજાની બધી સુવિધાઓ અમે પૂરી પાડી શકીએ. એ માટે અમે આ ઉમેદવારી નોંધાવીને વોટની માંગણી કરીએ છીએ. શું વિઝન હશે તમારું સ્પેશિયલ? તમે ભણેલા ગણેલા લાગો છો, પૈસાવાળા લાગો છો, શું વિઝન હશે? કેવી રીતે કરશો વિકાસ? પ્રથમ તો પ્રજાને એટલે કે અમારા વોર્ડના જે કંઈ નાગરિકો હશે એના જે કંઈ પ્રશ્ન હશે એ સાંભળીશું, એને સોલ્વ કરવાના અમે બનતા પૂરા પ્રયત્ન કરશું અને અમારો વોર્ડ સારામાં સારો બધા નવસારીમાં આગળ આવે એ રીતે અમે કામ કરીશું. તો આ તો એમને કરી એમના વોર્ડની વાત અને આ એમની વાતો કરી, પણ આ નેતાઓ તો સાલા કેવા ખબર ને તમને? બધા મત માંગવાના ત્યારે બધું મીઠું મીઠું બોલે, આપણે બેરવાઈ જઈએ, બોરવાઈ જઈએ, આપણે તો એવા નાદાન હોઈએ. એટલે પછી આ પાછા મત માંગ્યા પછી સત્તા પર આવે એટલે પછી અત્યારે ઉમેદવાર થઈ અને પછી નેતા થઈ જાય, તો આ નેતાઓ પછી કામ કરશે કે કેમ? સાહેબ, તમે તો એડવોકેટ, કોર્ટમાં નહીં જાઓ તો તમારા આરોપી તમારા જે અસીલ હોય એને નુકસાન જાય. તમે કોર્ટમાં તો નહીં મોબાઈલ ઉછી શકો, નહીં આ કરી શકો, તો પછી તમારા કોર્ટ ટાઈમે તો સેવા બંધ ને? સવારથી સાંજ સુધી અમે કોર્ટમાં રહીએ છીએ, પરંતુ અમારે જેટલી મેટર હોય એટલા સમય પૂરતું જ કોર્ટની અંદર જવાનું હોય. ત્યાર પછી અમે અમારા ટેબલ પર બેસેલા હોઈએ, ત્યાર પછી અમે સમય કાઢી શકીએ છીએ, ફોન પણ ઉચકી શકીએ છીએ અને પ્રજાના કામો કરવા નીકળી પણ શકીએ છીએ. એમાં અમારે કોઈની પરવાનગી લેવાની નથી હોતી.
એટલે અમે પ્રજાના કામો કરવા બપોરે જવું હોય 2 કલાક 3 કલાક જ્યારે જવું હોય ત્યારે અમે જઈ શકીએ છીએ અને પ્રજાના કામો કરી શકીએ છીએ અને અમે તે પણ કરશું. જે સમસ્યા લોકોની હશે અને અમારી પાસે આવશે તે પ્રમાણે અમને એમને રૂબરૂ મળીશું અને ત્યાં એમના જે પ્રશ્નો છે તે સોલ્વ કરવા માટે જે કંઈ પ્રયત્ન કરવા પડે તે તમામ પ્રયત્નો અમે કરીશું. બેન, તમે તો એકડ એકને, અમે બધા નાના હતા ત્યારે પ્રાથમિક શાળામાં એકડ એક ભણ્યા હતા, હવે તો તમે એકને વન કહેશો. સ્કૂલમાં બાળકોને ભણાવશો, નહીં ભણાવો તો તમારો ગુરુધર્મ લેશે. હવે સ્કૂલમાં જશો એટલે તો તમારી તો સ્કૂલ, મને ખ્યાલ છે કે મોબાઈલ સાઈડ પર મુકાવી દે છે બેન. હવે પછી અમારે તો ગમે ત્યારે અમને તો મન થાય ત્યારે મસ્તી કરી લઈએ. અમને તો નેતાઓ ચાલે, નેતાઓને પૂછી તો લઈએ, પરીક્ષા લઈએ તો બેન કેવી રીતે અમારી પરીક્ષા અમને પાસ થશે? કારણ કે તમે ટીચર છો, બધાની બહુ પરીક્ષા લો, તો અમે પ્રજાએ પરીક્ષા લઈશું ને પછી તો બેન કેવી રીતે અમને તમે મળી શકશો? જીતુભાઈ, હું તમને એક વાત જણાવવા માંગુ છું કે હું મારા પર્સનલ કારણસર મેં 1 વર્ષ માટે સ્કૂલમાંથી ડ્રોપ આઉટ લીધું છે, બરાબર છે ને. અત્યારે જે મને 1 વર્ષનો સમય મળશે તે સમય દરમિયાન હું મારા વોર્ડ નંબર 7ના જે તમામ નાગરિકો હશે એમની બધી સમસ્યાઓ, પાયાની સુવિધાઓની જે સમસ્યાઓ હશે તે પૂરી કરવા માટે હું તત્પર રહીશ. બેન, 1 વર્ષ, અમે તો તમને 5 વર્ષ આપવાના છીએ બેન, તો કેમ કરશો? પછી બાકીના 4 વર્ષ અમારે પછી પાટા ભેડા કરવાના? એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ના, જરૂર પડશે તો મારા માટે જોબ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ એનાથી વિશેષ એવું છે કે જે મારા જે નાગરિકો છે જેમણે મારી પર વિશ્વાસ મૂક્યો છે તેમની સમસ્યાઓનો ઉકેલ અને સમાધાન પ્રથમ સ્થળે હશે મારે પર. બેન, ઘર સાચવતા ગામ સાચવવા નીકળવાનું. અત્યાર સુધી તો આપ ઘરમાં પરિવાર, ઘરના લોકોને સાચવતા હતા, હવે તો આખું ગામ આવશે. બેન, પછી તમે કહેશો કે નવરી થોડી છું, મારે ઘરના કામ હોય કે નહીં, તો પછી અમે પ્રજા ક્યાં જઈશું બેન? આ બધું જ વિચારતા જ આ નિર્ણય ઉપર આવ્યા છીએ, એટલે અમે પૂરેપૂરા સક્ષમ જ છીએ કે અમે આ પ્રજાને માટે જ બન્યા છીએ, તો પ્રજાના બધા પ્રશ્નો અમે ગમે તે રીતે પણ અમે સોલ્વ કરશું અને એમની બધી સમસ્યાઓનો અમે નિકાલ લાવશું. બેન, મહિલાઓ છે ને ત્યારે મહિલાઓને, કારણ કે જનરલી હોય છે, અત્યાર સુધી મેં એવો અનુભવ કર્યો છે કે તમે મહિલાઓ ચૂંટાય પણ વહીવટ પછી પતિ કરે, એટલે અમે એને નગરપતિ શબ્દ વાપરતા હોઈએ છીએ. તો બેન, તમારા ઘરવાળા તમને સેવા કરવા જવા દેશે? ઘરમાં બેસાડશે ને એ પછી સેવા કરવાની? હા, એટલે જીતુભાઈ, મેં આગળ કહ્યું તેમ કે આ બધા જ પ્રશ્નોના જોતા એટલે જ હું આ નિર્ણય ઉપર આવી છું કે જો હું નગર સેવક બનું તો હું જાતે જ મારું બધું કાર્ય પૂરું કરું, અને મને ઘરમાંથી પણ એટલો સપોર્ટ છે જ જેથી કરીને હું આ નિર્ણય ઉપર આવી છું. પછી પૂરી સીગો આવે એટલે તમારા વર્ષ છે અહીંયા તમારા પતિદેવ પતે શું કામ કરો છો સાહેબ આપ? હું એનજે વેલ્થમાં છું, એનજે ઇન્ડિયા ઇન્વેસ્ટ સુરત. તો બેન, ભાઈ તમે તો સવારે ત્યાં જતા રહેશો ને બેન, પછી તમને ટિફિન નહીં બનાવી આપે, રોટલા નહીં બનાવી આપે, પછી કહેશે કે ગામમાં સેવા કરવા કે મારું તો બધું અટવાઈ ગયું, ટિફિનો નહીં બનાવીને આમને તેમને, તો એને પછી કરશો તો નીકળતા બંધ થઈ જશે. એટલે પાકું વચન આપશે ને, નહીં કરશે એવું? બેને એટલું બધું એડવાન્સમાં પ્લાનિંગ કરી દીધું છે કે આજે બપોરે મને જમતા એવું કહેતી હતી ફોન ઉપર કે આપણે જનસંપર્ક કાર્યાલય વોર્ડ નંબર 7નું ક્યાં ખોલવાનું એ તમારી રીતે જરાક એકવાર આઈડેન્ટિફાઈ કરીને જરાક જોઈ લેજો. પણ જનસંપર્ક કાર્યાલય આપણે ખોલશું વોર્ડ નંબર 7નું, જેની અંદરમાં દરેક આપણા જે ચૂંટાયેલા કોર્પોરેટરો હશે એ બેસશે, જનતાને સમય આપવામાં આવશે અને એ સમયે જેટલી પણ જનતા એના પ્રશ્ન લઈને આવશે એનું અમે નિરાકરણ કરશું. પણ પછી એવું નહીં થાય કે આપણે પુરુષત્વ જાગી જાય કે તું ગામની સેવા કરે, મારે હું અટવાઈ પડે, એવું નહીં થાય ને ભાઈ? બિલકુલ નહીં થાય. ભાઈ, તમારા લાયસન્સ કા છે તમારું? લાયસન્સ એટલા માટે શબ્દ કર્યો કારણ કે કઈ બી કરવાની તો અત્યારે બી ઘરે નીકળતા પેલા હું જાઉં કેમ પૂછતા હોય છે ને, તો પછી તમે અત્યારે તો ઠીક છે, ચૂંટણી મળવાની સત્તાવાની લવમાં પણ પછી ઘરે જાતે વાસણ ધોવા પડે ત્યારે પછી? ના, એના માટે તો રાખ્યા છે કામ, મારી માસી આવે છે. નહીં આવી તેદારે એમ કે હાજર આવવા દે તો આપણે બહારથી મંગાવી લેવાનું ને જાતે કરી લેશે ટાઈમ મળશે તો. તો રાકેશભાઈ એમાં બાકી રહી જાય છે. રાકેશભાઈ આમ તો પિયુષભાઈને હનુમાન કહેવાય છે, એટલે આશા રાખીએ કે પિયુષભાઈ જેમ બધાને હાજી કરશે અને રાજી રાખશે. પણ સાહેબ, આપ બધા મત માંગવા આવ્યા છો અને આ એમને આપ્યા વચનો, પણ આપણે તો છીએ જનતા. આ નેતાઓ તો આજે બોલે ને કાલે ફરી જાય, એટલે એમની પાસે હવે લઈ લઈએ વચનો, અને એ વચનો એ લઈએ કારણ કે આપણે એમ નથી કીધું કે સેવા કરવા આવો, એ લોકો સામેથી નક્કી કર્યું છે કે અમારે પ્રજાની સેવા કરવી છે, ઘરે ઘરે નીકળે છે મત માંગવા માટે. આમ તો પહેલા તો અસલ એવા શબ્દો વાપરતા કે આજે આવી ગયા ભીખ માંગવા, એવા શબ્દો, પણ એવા શબ્દો નહીં વાપરીએ કારણ કે આ વિસ્તાર બનેલો ગણેલો છે, આ વિસ્તાર ડેવલપ વિસ્તાર છે. પણ
આ વિસ્તારની પ્રજાને પણ અપેક્ષાઓ બહુ હોય છે અને આ વિસ્તારની પ્રજા સમૃદ્ધ વિસ્તાર છે, ત્યારે અમને વચન આપો અને એ બી તમે બીજાને નહીં, જીતુભાઈને વચન આપો છો. અને જીતુભાઈ તો તમને ખબર છે કે વચન તમે નહીં નિભાવો તો હું હાલત કરશે, એટલે પાક્કું વચન આપો. અમારો મતદાર એટલે અમે જનતા જ્યારે બી તમારી પાસે આવીએ ત્યારે એવું નહીં કહેતા કે અમારું કામ ધંધો છે, મારે તો કોર્ટમાં તારીખ છે એટલે હું નહીં આવું ને હું નહીં કરું. જ્યારે પણ કોઈ બી વોર્ડનો પ્રશ્ન હશે કે શહેરનો પ્રશ્ન કોઈ પણ મારી પાસે આવશે ત્યારે હું એટલું વચન આપું છું કે હું કોઈને ના નહીં પાડીશ અને એમનું કામ 100% થશે. એના માટે મારાથી જેટલા પ્રયત્નો કરવા પડે તમામ પ્રયત્નો હું કરીશ અને એનું નિરાકરણ આપીશ. બેન તમે તો કહે મેં તો સ્કૂલ છોડીને આ ને તે ને, પણ વચન આપો. જીતુભાઈને વચન આપવાનું છે. જનતાને તો તમે ગમે તે કરી શકશો, પણ મને હું તો નહીં છોડા. ઘરમાં ઊંઘેલા હશો જગારા, એટલે વચન આપો કે પ્રજાની સેવા કરશો. હું વચન આપું છું કે મારા નવસારી શહેરના હોય કે મારા વોર્ડના હોય એ બધી સમસ્યાઓનો ઉકેલ માટે હું પ્રતિબદ્ધ છું. બેન માપીને વચન આપજો, ઘરવાળાને પૂછીને આપજો પછી. નહીં તો જો તમારો આ વિડીયો બતાવવાનો તમે ઊંઘેલા હશો કે તમે ફરતા હશો ને આમ, તો એ બતાવે કે જો બેન તો અહીંયા છે ને ગોવા માલતા છે. ના ના, હું અત્યારે અહીંયા છું તો મારા ઘરવાળાના સપોર્ટના લીધે જ છું. એટલે પાક્કું વચન ને? હા, પાક્કું વચન. બેન વચન આપો કે તમારો સુર બધાને સાથે મળશે. મિલે સુર મેરા તુમારા, એ મિલીનો સુર બધાને મળશે. ક્યાંય આગા પાછા ગયા ને તો તમે પછી એનજે વેલ્થમાં ત્યાં સાહેબનું ઇન્વેસ્ટમેન્ટ ગમે તે હશે, તમારું આ પ્રજામાં ઇન્વેસ્ટમેન્ટ છે એ બધું શેર બજાર તમારું બ્રેકઆઉટ આઉટ થઈ જશે. હું વચન આપું છું કે પ્રજાને માટે હું કાયમ જ પ્રજાની સેવા માટે હું તત્પર રહીશ અને એમને મારા બનતા બધા જ પ્રયત્નો એમના પ્રશ્નોના નિકાલ કરવા માટે હું બધા જ પ્રશ્નો એમના નિરાકરણ લાવવા માટે હું હંમેશા એમની સાથે રહીશ. બેન આ બેન તો મને ઓળખે છે, તમે મને ઓળખો છો ને હું કેવું છું એ? હા, ઓળખું છું ને. એવું કેવું એ પત્રકારમાં કેવું છે ખબર છે ને તમને? વચન હજુ વિચાર આપજો બેન, નહીં આપે તો પછી ત્યારે જોવાય આવીને જગાડા. હા હા, વાંધો નહીં. તો ચોક્કસ આ નેતાઓએ આપ્યા છે વચનો અને કરશે સેવા કરવા માટે તેઓ આ ચોક્કસ નીકળ્યા છે અને નહીં ખાય મેવા. પરંતુ સાથે સાથે મારે તમામ જનતાને કહું છું, તેમ આ વોર્ડની જનતાને પણ કહું છું કે આ નેતાઓ ભગવાન નથી. તમારા વિસ્તારમાં જે સમસ્યા હોય તો એમને જણાવવી પડશે, એમને કહેવું પડશે અને તમારે કહેવું પડશે કે અમારા વિસ્તારમાં આ છે. પછી તમે સમસ્યા જ ન જણાવો ને પછી રોતરા રોડશો અને પછી કહેશો કે ભાઈ જો અમારા વિસ્તારમાં પાણી નથી આવતું, અમારા વિસ્તારમાં નહીં, તો પહેલી ફરજ એમના ધ્યાને દોરવું. સીધા તમે કોઈ જગ્યાએ ફરિયાદ કરવા કરતા પહેલા તમામ નેતાઓને કહેજો, ફરિયાદ કરજો, કારણ કે એમને બધું જ્ઞાન ના હોય. આટલો મોટો વિસ્તાર, કયા વિસ્તારમાં શું સમસ્યા છે એ એમને ખબર ના હોય. એટલે આપણી પણ ફરજ છે કે આપણે આપણી સમસ્યા એમને જણાવીએ, આપણે આપણી ફરજો નિભાવીએ. અહીંયા ઘણા લોકો મને ફોન કરતા હોય છે, ખાસ કરીને આ વિસ્તારના જે મને ખાસ ફોન કરવાવાળા છે એમને કહી દઉં કે તમારા વિસ્તારમાં તમારા મોહલ્લાના લોકો કચરો બહાર નાખે છે. કચરો બહાર નાખીને પછી ફોટા પાડીને અમને મોકલે છે કે જો જીતુભાઈ આજે નગરપાલિકાએ સફાઈ નહીં કરી. ભાઈ તમારા વિસ્તારમાં કચરો નાખવા કોણ આવે? બહારથી કોઈ આવે છે કચરો ભરીને? તમે જ લોકો ત્યાં કચરો નાખતા હોવ છો અને પછી મહાનગરપાલિકા કે નગરપાલિકા કે અધિકારીઓને તમે એવું કહો છો કે આ નેતાઓ કામ નથી કરતા, જુઓ કેટલી ગંદકી છે. તો ગંદકી ફેલાવનારા આપણે હોઈએ છીએ. તો પહેલા આપણે પણ આપણી ફરજ નિભાવીશું. આપણે જે નગરપાલિકાના નિયમો છે, કચરો કચરાની જગ્યાએ નાખીશું, ખોટો રસ્તામાં આપણે અડચણ નહીં ઊભું કરીએ, ગેરકાયદેસર બાંધકામો નહીં બાંધીએ, સાથે સાથે રસ્તામાં આપણે કાટમાં નહીં નાખીએ, વાહનો વ્યવસ્થિત પાર્કિંગ કરીશું અને પછી આડેધડ વાહનો પાર્કિંગ કરીએ અને પછી ટ્રાફિકની બૂમાબૂમ કરીએ. એ ચોક્કસ એ નેતાઓની ફરજ નથી. આપણે જ ખોટું પાર્કિંગ કરતા હોઈએ છીએ, એને પરિણામે ટ્રાફિક જામ થતો હોય છે. આ વિસ્તાર ટ્રાફિકથી સમસ્યાથી પીડિત વિસ્તાર છે. બહુ ખોટા લોકો મોકલે છે, પણ એક વચ્ચે ગાડી આડી પાર્ક કરનારા આપણે જોઈએ છે, આડેધડ પાર્કિંગ કરનારા આપણે જોઈએ છે, આડેધડ ઓવરટેક કરનારા આપણે જોઈએ છીએ. તો માત્ર નેતાઓની નહીં, આપણી પણ ફરજ છે કે આપણે પણ આપણી ફરજ નિભાવીએ અને પછી આપણા હક માંગવા જઈએ. જો આપણે આપણી ફરજ નિભાવીશું અને આપણા હકો આપણા કામો નહીં કરે તો આ નેતાઓને હું ઊંઘવા નહીં દઉં. એ તમારા વતી હું વચન આપું છું, નેતાઓ વતી હું વચન આપું છું અને ઝઘડીશું, લડીશ. એક લોકોની સાથે જરૂર પડશે તો એ લોકોની પાછળ પડી જઈશ જો એ કામ નહીં કરે તો. પણ હા, તમે ફરજ ચૂક્યા તો તમને પણ નહીં છોડું. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ.